આ દુનિયામાં કોઈ એક એવી વસ્તુ હોય ને જે બધાયને જોઈતી હોય. ઘણી વસ્તુ એવી હોય, અમુકને જોઈએ, અમુકને ન જોઈએ, અમુકને જોઈએ, અમુકને ન જોઈએ. પણ દુનિયામાં એક એવી વસ્તુ છે જેની કોઈ ના ન પાડી શકે, અને એ છે શક્તિ, જેની જરૂર બધાયને જ. અહીંયાથી કોઈ એવા બેઠા છે જે એમ કહેતા હોય કે મને શક્તિ નથી જોઈતી? કોઈ એવું કહી શકે? કોઈ એવું ન કહી શકે, કારણ કે શક્તિ મૂળભૂત માયા છે. શક્તિ એ મૂળભૂત પ્રેરક બળ છે, ચાલક બળ છે, જેના વિના હું ને તમે એક ડગલું માંડી ન શકીએ, એક શ્વાસ પણ લઈ ન શકીએ. અને સાચું કહું, આપણે જેટલા દેવતાઓને પૂજીએ છીએ ને, અહીંયા જેટલા દેવતાઓની સ્થાપના થતી હોય, અથવા મંદિરોમાં જેટલા દેવી દેવતાઓની મૂર્તિઓ હોય, આપણે કોઈ દેવતાને શું કામ પૂજીએ છીએ? તમે વિચાર કર્યો છે? આપણે કોઈ દેવતાની પૂજા નથી કરતા, કોઈ દેવની પૂજા નથી કરતા. આપણે ખરેખર એ દેવની અંદર રહેલી શક્તિની પૂજા કરીએ છીએ, અને એ દેવની રહેલી શક્તિ આપણને મળે એટલા માટે આપણે દેવતાની પૂજા અર્ચના કરી છે.